અંકલેશ્વરમાં વહીવટી તંત્ર દ્વારા મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો। અંકલેશ્વર શહેરમાં મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલ ગેરકાયદેસર દબાણોના કારણે વાહન વ્યવહારને અડચણ પહોંચતું હોવાની અનેક ફરિયાદો તંત્રને મળી હતી, જેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર અને નગર સેવા સદન દ્વારા આજરોજ દબાણો હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં એશિયાડ નગરથી રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા। આ કામગીરી દરમિયાન કોઈ ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો। અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, ચીફ ઓફિસર કેસર કલોડિયા સહિતના અધિકારીઓની હાજરીમાં આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા। આવનારા દિવસોમાં પણ સમયાંતરે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે। મારું આ મકાનની અમારી પાછળનું અમારો દાવો ચાલતો હતો કોર્ટની અંદર, હજુ એનો કોઈ જજમેન્ટ આવેલો નથી અને દાવો અમારે એક વખત ખારીજ કરી અને આજે અચાનક ન અમને નોટિસ મળેલી છે, ન કોઈ આગળથી જાણકારી કરેલી છે। અચાનક હમણાં આવીને મને સવારે હમણાં મારા પડોશીનો ફોન આવ્યો કે બધા જેસીબી લઈને તોડવા આવેલા છે, તો અત્યારે આવ્યો તો મારું બધું નુકસાન કર્યું અને મારું મકાનને આખું તોડીને એને નેસ્ત નાબૂદ કર્યું, ઘણું બધું નુકસાન કરી નાખેલું છે મારું। જાહેર રસ્તા ઉપર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તેની અંદર એશિયાડ નગરથી લઈ ત્રણ રસ્તાથી રેલવે સ્ટેશન અને ત્રણ રસ્તાથી ઓએનજીસી સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે અને એસવીએમ સ્કૂલની અંદર પણ જે નગરપાલિકાની જગ્યા ઉપર દબાણ હતું એ દબાણ પણ અત્યારે હટાવવામાં આવી રહ્યું છે અને આ ઝુંબેશ સમયાંતરે શરૂ રહેશે।